સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 26/6/2026 ને વાર થયો છે શુક્રવાર। કૃષિ મંત્રીની જાહેરાત 2000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં દર મહિને સહાય ભરો આ ફોર્મ રાતોરાત નિર્ણય દેવું માફ। આગના સમાચારની વાત કરીએ તો ખાતામાં આવશે 7500 રૂપિયાની સહાય। આજે ભારે વરસાદ રેડ એલર્ટ અંબાલાલ પટેલની આગાહી રાતોરાત સરકારનો નિર્ણય ચોમાસું કેટલે પહોંચ્યું આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમે આપણો આજનો વિડીયો કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈશું આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો ખાતામાં આવશે 7500 રૂપિયાની સહાય। દરેક ખેડૂતના બેંક ખાતામાં 7500 રૂપિયાની સહાય આવશે। જો તમે 1 ઓગસ્ટ 2025 બાદ તમારી પ્રથમ નોકરી શરૂ કરી છે અને પગાર 1 લાખથી ઓછો છે તો કેન્દ્ર સરકાર આજે તમારા ખાતામાં 7500 રૂપિયા ટ્રાન્સફર કરશે। જ્યારે નિયોક્તાને પ્રતિ નવી જોબ પર 3000 રૂપિયા મળશે। નિયોક્તા કંપની અથવા સંસ્થાને ઈપીએફઓ માં રજીસ્ટર હોવું અને કંપનીમાં ઓછામાં ઓછા 6 મહિના સેવા સમયગાળાને પૂર્ણ કરવો જરૂરી છે। પીએમ વિકસિત ભારત રોજગાર યોજના હેઠળ આજે લાભાર્થીઓના ખાતામાં આશરે 2400 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। એટલે કે તમે 1 ઓગસ્ટ 2025 બાદ નોકરી લાગ્યા છો તો તમને અહીંયા 7500 ની સહાય મળશે ને અથવા 1 ઓગસ્ટ 2025 બાદ નોકરી લાગ્યા છો ને તમારી નોકરી લાગીને આજે 6 મહિના પૂર્ણ થયા છે અને 6 મહિનાથી વધારે થયું છે તો તમને 3000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો આજે ભારે વરસાદ રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। આજે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગમાં ભારે પવન સાથે મેઘરાજાની વરસી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। ભીષણ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે રાહતના સમાચાર આપ્યા છે। આગાહી અનુસાર રાજ્યમાં કડાકા ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થશે। ચોમાસાના આગમન પૂર્વે રાજ્યના લોકોને ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડશે। આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે। જણાવી દઈએ કે રાજ્યમાં 18 જૂનથી 28 જૂન વચ્ચે ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરશે। એટલે કે આજે થયું છે 26 જૂન, કાલે છે 27 જૂન, પરમ દિવસ છે 28 જૂન। હવે આ 2 દિવસની અંદર ભારતમાં તો પ્રવેશ કરી ચૂક્યું છે પણ હવે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું પ્રવેશ કરશે। વાત કરીએ આગળના સમાચારની તો રાતોરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારનો રાતોરાત નિર્ણય રાજ્ય સરકારે ખેતીની જમીનોને રૂપાંતરિત પર મહત્વપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે। નવા પરિપત્ર મુજબ આગામી 1 વર્ષ સુધી ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી છે। નામંજૂરી પણ રોક મૂકવામાં આવી છે। આ નિર્ણયથી જમીન વેપાર, સંપાદન અને વિકાસ પ્રોજેક્ટ અસરગ્રસ્ત થશે। સરકારનું માનવું એવું છે કે આ પગલાથી જમીનના ભાવમાં કૃત્રિમ વધારો અટકશે અને ખેડૂતોના હિતનું રક્ષણ થશે। વાત કરીએ આગળના સમાચારની તો ચોમાસું કેટલે પહોંચ્યું ચોમાસાએ ગતિ પકડી છે। રાજ્યમાં મેઘમહેર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ગતિ પકડતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ પહોંચી ગયું છે। સાનુકૂળ વાતાવરણને કારણે આગામી 2 થી 3 દિવસમાં તે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે। સમયસર વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ખુશી ફેલાઈ રહી છે। આજે પણ ગુજરાતમાં જોવા જઈએ તો ઘણી બધી ગરમીનો આકરો પ્રકોપ સહન કરવો પડી રહે છે। અત્યારે માઇનસ ટેમ્પરેચર જોવા જઈએ તો 36 થી 42 ડિગ્રીના વચ્ચે તમામ સિટીમાં ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલના મતે અને આગાહીકારોના મતે ટૂંક સમયની અંદર જ ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ કરી દેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી દઈશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।